અમદાવાદમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જીવલેણ હુમલો કરનાર દેવાયત ખવડ અને તેના સાગરીતોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આજે કોર્ટ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરશે। મહત્વનું છે કે દેવાયત ખવડ અને તેના સાગરીતોએ ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે કાર અથડાવી અને મારામારી કરી અને હથિયાર બતાવી લૂંટ કરી હોવાની ગીર સોમનાથમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને પોલીસે 7 જેટલી ટીમ બનાવી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી। ઘટનાના 5મા દિવસે પોલીસે દેવાયત ખવડ સહિતના આરોપીઓને પકડી પાડ્યા હતા। સુરેન્દ્રનગરના દુધઈ ગામે આવેલા ફાર્મ હાઉસમાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ગઈકાલે દેવાયત ખાવડ સહિત તેના સાથીદારોને ખાસ કરીને ગીર સોમનાથ પોલીસે અટકાયત કરી છે, ત્યારે તાલાળા પોલીસ સ્ટેશનની અંદર દેવાયત ખાવડ છે તેને રાત વિતાવવી પડી છે। આપ જોઈ શકો છો કે આ તાલાળા પોલીસ સ્ટેશનના દ્રશ્ય છે। ખાસ તો આ તાલાળા પોલીસ સ્ટેશનની અંદર દેવાયત ખાવડ દ્વારા ખાસ કરીને રાતભર લોકઅપની અંદર રહ્યા છે અને ખાસ તો આજે સવારે 11:30 થી 12ની વચ્ચે દેવાયત ખાવડને ખાસ કરીને તાલાળા કોર્ટની અંદર રજૂ કરી શકે છે તેવું હાલ જાણવા મળ્યું છે। જે રાતભર દેવાયત ખાવડ અને તેના સાથી મિત્રોની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી, તેની સાથોસાથ જે આ કડી સાથે જે જોડાયેલા લોકો છે તે દિશામાં પણ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે જે દેવાયત ખાવડની જે ધરપકડ થઈ છે અને ધરપકડ બાદ જે દેવાયત ખાવડને હાલ રાતવાસો તાલાળા લોકઅપની અંદર કરવો પડ્યો છે અને તેની સાથોસાથ તેની સઘન પૂછપરછ છે તે હાલ પોલીસ દ્વારા હાથ ધરી છે। રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ।